અમદાવાદના મોહમ્મદપુરામાં ફરી એકવાર દીપડો દેખાયાની ચર્ચાએ સ્થાનિકોમાં દહેશત ફેલાવી દીધી છે। કર્ણાવતી ક્લબથી એસપી રિંગ રોડ તરફ જતા માર્ગ પર આવેલા એક કાફેના કર્મચારીએ વહેલી સવારે ખુલ્લી જગ્યામાં દીપડો જોવા મળ્યાનો દાવો કર્યો છે। જો કે વન વિભાગે હજી સુધી દીપડો દેખાયાની સત્તાવાર પુષ્ટિ કરી નથી। ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે અને સાવચેતીના ભાગરૂપે નજીકના ખેતરમાં પાંજરું પણ મૂકવામાં આવ્યું છે। તો મોહમ્મદપુરા વિસ્તારમાં દીપડાની દહેશત જોવા મળી રહી છે। ફરી એકવાર દીપડો દેખાયાની ચર્ચા સામે આવી છે, પરંતુ તે અંગે પુષ્ટિ કરવામાં આવી નથી। તો આપણી સાથે વાઇલ્ડ લાઇફ એક્સપર્ટ મનીષ વૈદ્ય જોડાઈ ગયા છે। સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે। મનીષભાઈ, આ દીપડો દેખાયાની જે ઘટના છે તે સામે આવી છે। મોહમ્મદપુરાની આ ઘટના કહેવાય રહી છે, ચર્ચાઓએ જોર પકડ્યું છે। આખરે આ ઘટના શું છે, શું જાણકારી આપના સુધી પહોંચી છે? જે મનીષભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? લાગી રહ્યું છે તમને મારો અવાજ નથી પહોંચી રહ્યો। ફરી એકવાર તેમની સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરીશું, પરંતુ અમદાવાદની આ મોહમ્મદપુરા વિસ્તારની ઘટના કે જ્યાં દીપડાની ફરી એકવાર દહેશત જોવા મળી રહી છે અને તેને લઈને લોકોમાં હવે ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે, લોકોમાં ડર જોવા મળી રહ્યો છે। ત્યારે આજે આખી ચર્ચા છે તેણે જોર પકડ્યું છે, કારણ કે ફરી એકવાર દીપડાની દહેશત જોવા મળી છે। અમદાવાદ શહેરમાં પહેલા પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી કે જ્યાં દીપડો જોવા મળ્યો હતો અને ફરી એકવાર 10-15 દિવસમાં ફરી એકવાર આવી ઘટના સામે આવી છે કે જ્યાં ફરી એકવાર દીપડો જોવા મળ્યો છે। અંદરની પુલ ટેબલની કેફેની જે લાઇટ આ ચાલુ હતી, આ હેલોજન ચાલુ હતી, બધી લાઇટે મેં બંધ કરી લીધી હતી। તો જેવો ખટિયો લેવા ગયો એવો જે નીચે નમીન ખટિયો લેવો ઉઠાવવા ગયો એટલે મારી નજર એને માથે પડી। આ બેઠો હતો બરાબર, એને માથે टिपका था और એને મોઢું हिलाયું तो मैंने देखा उसको बराबर। मैं यहाँ पर आकर इन गल्ला वाले को उठाया मैंने, तो ये धीरे से उठे, इतनी देर में वो चला गया। वो किधर गया वो पता नहीं है। દીપડો છે તે અમદાવાદ શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર દેખાતો હોવાના લોકો કહી રહ્યા છે। ત્યારે ગઈકાલે પણ જે કર્ણાવતીથી એસપી રિંગ રોડ જવાનો જે રસ્તો છે કે ઝવેરી સર્કલથી આગળનો રસ્તો છે, ત્યાં એક કાફેના જે ભાઈ હતા કે તેઓએ જોયો છે, તેઓનું કહેવું છે કે દીપડો છે તે અહીં ગઈકાલે જોવા મળી રહ્યો હતો અને ત્યારબાદ તેઓએ ફોરેસ્ટ વિભાગને, પોલીસને, તમામ લોકોને જાણ કરી હતી અને ત્યારબાદ આ જે જગ્યા છે ત્યાં પાંજરું પણ મૂકવામાં આવ્યું હતું, પરંતુ અત્યારે પાંજરું છે તે હટાવી લેવામાં આવ્યું છે। पहले आपका नाम बताइए। माधव सिंह सिसोदिया। माधव जी, आपने कहाँ देखा था? कैफे के बाजू में, पास दे कैफे इसके बाजू में खटिया लेने गया था, वहाँ पर था। टाइम क्या था? सुबह 4 बजे। फिर क्या किया आपने? फिर वहाँ से मैं पीछे पैर से भाग आया था। आपने पुलिस को बताया था? पुलिस को सुबह 4 बजे कंप्लेन की थी, तो सुबह 7 बजे आई थी और मीडिया वाले आए थे, वो उनका क्या नाम है, पकड़ने वन विभाग वाले आए थे सुबह 8-9 बजे तक। फिर पूरा दिन हमारे साथ ही रहे थे। ओके, तो पिंजरा रखा था? पिंजरा कल शाम को रखा था, आज सुबह ले लिया, अभी आए तो। तो कहाँ देखा था आपने? आपके काफे के पास? कैफे, पास दे कैफे के बाजू में ही देखा था मैंने। તો કાફેની આસપાસ છે તેઓએ દીપડાને જોયો હતો અને ત્યારબાદ જે આ રસ્તો છે અત્યારે એના ફૂટપ્રિન્ટ પણ દેખાઈ રહ્યા છે અને આ જે જગ્યા છે ત્યાં પાંજરું છે તે રાખવામાં આવ્યું હતું, પરંતુ આ પાંજરાને અત્યારે હટાવી લેવામાં આવ્યું છે। પરંતુ લોકોનો દાવો છે કે તેઓએ તેમની જે શોપ છે એ શોપની પાછળ દીપડો છે તે જોયું હોય તેવું તેમનું કહેવું છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો આપણી સાથે ફરી એકવાર વાઇલ્ડ લાઇફ એક્સપર્ટ મનીષભાઈ વૈદ્ય જોડાઈ ગયા છે। મનીષભાઈ, આપનું સૌથી પહેલા તો સ્વાગત છે। મનીષભાઈ, હવે દીપડો દેખાવાની દહેશત જોવા મળી રહી છે। મોહમ્મદપુરાની આ ઘટના પહેલા પણ અમદાવાદ શહેરમાં એકવાર દીપડો જોવા મળ્યો હતો, એટલે તમારી પાસે અત્યાર સુધી શું જાણકારી સામે આવી છે? મારી જોડે એ જાણકારી છે કે જે દીપડાની કોઈએ જોયાની જે વાત કરી છે, પણ હજી જ્યાં સુધી વન વિભાગ પોતે પુષ્ટિ ના કરે ત્યાં સુધી આ ઘટનાને આપણે માની ના શકાય। અને બીજી વસ્તુ, ઘણીવાર દીપડો બહુ શાય છે, એ ઘણીવાર ન પણ જોવા મળે, પણ એને ઠોસ રીતે એટલા માટે કહી શકાય કે એના જે આજુબાજુ જે ફૂટપ્રિન્ટ મળ્યા છે
એ દીપડાના નથી, એ કોઈ મોટો ડોગ હોય, મોટો કૂતરો હોય એના છે, અને એના લીધે એની પુષ્ટિ કરવી એ બહુ અઘરી છે. જ્યાં સુધી દીપડો ન દેખાય ત્યાં સુધી આને માત્ર એક અફવા જ ગણી શકાય. કારણ કે જે ઘુમામાં આવેલો એના પછી એક વાત એવી હતી કે ચાંદખેડા બાજુ પણ દેખાયો અને હવે ત્યાં પણ દેખાયો, પણ લોકોને એક વહેમ જતો હોય કાં તો પછી પોતાને એવી રીતે એક ખ્યાલ આવી જાય કે ભાઈ આ દીપડો છે. તો હકીકતમાં જ્યાં સુધી તમે એને ક્લિયર ના જુઓ, કારણ કે જે વાત હમણાંથી મેં સાંભળ્યું કે સવારે 4 વાગે જોયું હોય તો એ દીપડાને આઈડેન્ટિફાઈ ન કરી શકે, એટલે કૂતરાને પણ ન કરી શકે ને દીપડો માની શકે. તો આ વસ્તુ એવી છે, એટલે હું એક નમ્ર વિનંતી કરું છું કે આ અફવા છે, હજી એને માની ન લેવું. એમાં કોઈ દહેશત નથી. મારી સવારે અમદાવાદના ડેપ્યુટી કમિશનર ફોરેસ્ટ શ્રી મિનલબેન જાની જોડે વાત થઈ, એમણે પણ એ જ વાત કરી ને એમણે મને ફોટો પણ મોકલ્યો કે આ દીપડો નથી, એ કૂતરાના સગડ છે. જી જી મનીષભાઈ, એટલે જ્યાં સુધી પુષ્ટિ ન થાય ત્યાં સુધી લોકોએ તે વાત પર વિશ્વાસ ન કરવો જોઈએ. અને મનીષભાઈ, અહીંયા સવાલ એ પણ થાય છે કે અત્યારે જે દીપડાઓ દેખાવાની જે ઘટનાઓ શહેરી વિસ્તારમાં છે તે વધતી જઈ રહી છે, તેનું કારણ શું છે? કારણ કે અત્યાર સુધી આપણે જોતા કે દીપડો જંગલમાં જોવા મળતો, પરંતુ હવે શહેરી વિસ્તારમાં પણ તેનું પ્રસ્થાન જોવા મળતું હોય છે. બહુ સમજવા જેવી વસ્તુ છે કે આપણે એમના હેબિટાટની અંદર જે વિકાસ કર્યો એના લીધે ક્યાં જશે, અને માણસોની વસ્તી પણ વધી રહી છે અને દીપડાની વસ્તી પણ વધી રહી છે. સામે સિંહની પણ વસ્તી વધી રહી છે. જેમ હમણાં સિંહમાં ઘણા બધા માનવ અને સિંહના સંઘર્ષ જોવા મળે, એવી રીતે આ પણ છે કે જ્યાં વસ્તી વધારો થશે બંને જગ્યાએ તો એક ઘર્ષણ, જગ્યા માટેનું એક ઘર્ષણ ઊભું થવાનું છે. અને જે કર્ણાવતીની પાછળનો ભાગ અથવા જે ગુમાનો પાછળનો ભાગ જો તમે જોવા જાઓ તો આજથી 30-40 વર્ષ પહેલા આખું એક બેરેન લેન્ડ હતી. ત્યાં આગળ ઘણા બધા કાંટાળા હતા, જંગલ જેવું હતું, અને ત્યાં આગળ વન્ય પ્રાણીઓ રહેતા હતા. પણ હવે વસ્તી વધવાના કારણે આ કોન્ફ્લિક્ટ થતા જાય છે. અને જે અત્યારે જે દીપડા દેખાવાની ઘટના થઈ છે એમાં હવે એવું થયું કે પહેલા જંગલ હતા, હવે જમીનો ટૂંકી થઈ ગઈ, ડેવલપમેન્ટ થયું, ઔડાનો વિસ્તાર વધ્યો અને એની સાથે સાથે જમીનોમાં ખેતી પણ શરૂ થઈ ગઈ. એટલા માટે એમના જે આવાસ હતા એ આપણે ઝૂંટવી દીધા. અને એ આવાસની સાથે સાથે જ્યારે માણસ તરફ દેખાય છે તો આપણને એવું લાગે છે કે દીપડો અમારી પાસે આવી ગયો અને એક દહેશત ઊભી થઈ. બાકી હકીકતમાં દહેશત જેવું નથી, પણ એ દીપડા આવવાના જ છે અને ભવિષ્યની અંદર આ ઘટનાઓ વધશે પણ ખરી. પણ એનું એક બેલેન્સ કરવું બહુ જરૂરી છે કે એક એસઓપી બનાવવી જોઈએ અને માણસ અને દીપડા અથવા માણસ અને વન્ય પ્રાણીનો સંઘર્ષ કઈ રીતે ટાળવો જોઈએ એની માટેના આપણે કાર્ય કરવા જોઈએ. જી મનીષભાઈ, જ્યારે આ પ્રકારની ઘટના બનતી હોય છે, દીપડો દેખાય, સિંહ દેખાય કે અન્ય જે વન્ય પ્રાણીઓ છે તે જોવા મળે શહેરી વિસ્તારમાં, ત્યારે લોકોએ શું કરવું જોઈએ, કોને જાણ કરવી જોઈએ, કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ તે પણ જણાવશો. બહુ સરસ વાત છે કે જ્યારે દીપડો દેખાય તો તમે, જો તમને એવું સંદેહ હોય તો તમે સાંજે એકલા ના નીકળશો ચાલવા, વોક કરવા, તમારા પેટને ના લઈ જશો ત્યાં આગળ. અને જે લોકો ત્યાં એ બાજુ નોનવેજ ખાતા હોય એ નોનવેજ તમે સોસાયટીના ડસ્ટબિનમાં ન નાખશો, નહીં તો શું થશે કે એની વાસથી, કારણ કે નોનવેજની વાસ બહુ દૂર સુધી એટ્રેક્ટ કરીને તમારી સોસાયટી સુધી કાં તો હ્યુમન એરિયા સુધી આવી જાય. તો આ ન કરવું જોઈએ. બાળકોની સાથે તમે એકલ દોકલ એને ના મોકલશો, અથવા જ્યારે તમે, જો તમને ચોક્કસ, જેમ ગુમાની અંદર અમે વાત કરેલી કે એ વખતે એ દરમિયાન જ્યાં સુધી દીપડો નથી પકડાયો અથવા નથી ગયો ત્યાં સુધી તમારે કારમાં જવું જોઈએ અથવા સ્કૂટરમાં જાઓ તો દિવસે જાઓ, એટલે સૂર્યાસ્ત પછી ને સૂર્યોદય પહેલા તમારે ત્યાં એ બાજુ ન ફરવું જોઈએ. પણ સૌથી અગત્યની વસ્તુ, ધારો કે દીપડો દેખાઈ જાય તો લોકોને એ વિનંતી કરવી જોઈએ કે એક ટોળું ના વળી જાય. કારણ કે ઘણીવાર અમે જોયું છે કે જો સિટીની અંદર સાપ પણ જોવા મળી જાય તો એટલું બધું મોટું ટોળું થઈ જાય છે, તો સાપને હેન્ડલ કરવું કે લોકોને હેન્ડલ કરવું, એટલે આ સમસ્યા વન વિભાગ જોડે અથવા પોલીસ જોડે આ સતાવતી હોય છે. બીજી વસ્તુ રીતે આપણે વાત કરી કે જ્યારે પણ આવો કંઈક સંદેહ હોય, તમને દીપડો દેખાયો હોય કાં તો હોય, તો તમે વન વિભાગનો ચોક્કસ સંપર્ક કરી શકો. એમાં ગૂગલની અંદર એના રેસ્ક્યુ સેન્ટરના નંબર આપેલા છે, કાં તો તમે નજીકનું પોલીસ સ્ટેશન અથવા ફાયર બ્રિગેડને પણ જાણ કરી શકો. જી
જે મનીષભાઈ, વન વિભાગને જાણ કરવામાં આવે, સાવચેતીના પગલાં પણ લેવામાં આવે, પરંતુ સવાલ એ પણ થઈ રહ્યો છે કે જ્યારે ફોન કોલ આવતો હોય છે વન વિભાગને કે આ વિસ્તારમાં દીપડો દેખાયો અથવા તો આ વિસ્તારમાં વન્ય પ્રાણી જોવા મળ્યું છે, ત્યારબાદ કયા પ્રકારે વન્ય વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે, કેવી રીતે તપાસ કરવામાં આવતી હોય છે? જ્યારે કોઈ પણ ફોન કોલ આવતો હોય તો ત્યાં આગળ જે સક્ષમ અધિકારી હોય, જે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની જોડે જતા હોય છે, એ એના ઉપરી અધિકારી જોડે કન્સલ્ટ લઈ અને તરત જ રેપિડલી જ્યાં પાંજરા હોય કાં તો બીજા જે રેસ્ક્યુઅર્સ હોય એ લોકોના નેટવર્કથી જાણ કરી અને ત્યાં આગળ આવતા હોય છે. અને પહેલા તો જે તે એરિયાનું એક સર્વે કરી નાખે કે અહીંયા આગળ ક્યાં ક્યાં ફૂટપ્રિન્ટ જોવા મળે છે, કાં તો એને કોઈ પણ બીજા એવિડન્સ લોકોને પૂછપરછ કરતા કે ભાઈ કેવું સાઈઝનું પ્રાણી હતું, ખરેખર દીપડો તો આ બધાની પુષ્ટિ કરી અને પછી ત્યાં આગળ પાંજરા રાખતા હોય છે. અને જ્યારે પાંજરા રાખતા હોય તો એની અંદર એના આવવા માટે કાં તો એને એટ્રેક્ટ કરવા માટે એ લોકો કંઈ પણ જે મીટ કે એવું કંઈ મૂકતા હોય જેના લીધે એ આવતા હોય. અને આ આવ્યા પછી એ લોકો એને રેસ્ક્યુ સેન્ટરમાં લઈ જતા હોય છે. એનું આખું ઇન્વેસ્ટિગેશન થાય છે અને એની હેલ્થ ઉપર એ લોકો ચેક કરે છે. અને ઘણીવાર જે ઘણા દીપડા પકડાય છે કાં તો કોઈ પણ વન્ય પ્રાણી પકડાય છે એને એક માઇક્રોચિપ લગાડતા હોય છે. એ માઇક્રોચિપથી મોનિટરિંગ થાય છે કે ક્યાં ક્યાં કયા એરિયામાં એ ફરતો હોય છે. તો આ બધું વન વિભાગ બહુ સાયન્ટિફિક રીતે કરતું હોય. જી મનીષભાઈ, આપ અમારી સાથે જોડાયા અને તમામ જાણકારી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે પ્રકારે દીપડાની દહેશત જોવા મળી રહી છે, અમદાવાદ શહેરમાં દીપડો દેખાયો હોય તે પ્રકારની ચર્ચા થઈ રહી છે, પરંતુ જો એક્સપર્ટ સાથે વાતચીત થઈ તેમના દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે હજી સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી, એટલા માટે તમામ લોકોએ તેના ઉપર વિશ્વાસ ન કરવો જોઈએ. અને આ જે દીપડો દેખાયાની જે ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે લોકોને સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં ફરી એકવાર દીપડો દેખાયો હોય તે પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું છે, પરંતુ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો બીજી તરફ પાંજરું પણ ગોઠવવામાં આવ્યું છે. કર્ણાવતી ક્લબની પાછળ દીપડાના પગમાર્ક્સ અને દીપડો જોવા મળ્યાના ન્યૂઝ વાયરલ થતા વન વિભાગના સ્ટાફે સ્થળ તપાસ કરેલ હતી, જેની અંદર જણાઈ આવ્યું હતું કે પગમાર્ક્સ કૂતરાના છે